ફેમિલી કેમ છો બધા? મજામાં જ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અને અત્યારે આપણું ગુડ મોર્નિંગ થયું છે ઉનામાં. અત્યારે આપણા હિંમતભાઈ છે અને છોકરાની માનતા છે આપણા વાણિયાની, તો અત્યારે ત્યાં આવ્યા છીએ હું ને વિજયભાઈ ને બધા. તો અત્યારે આપણે ગામડે ઉતરી ગયા છીએ અને હિંમતભાઈને લેવા આવી ગયા છે. તો તમે અત્યારે જોઈ શકો છો આપણે નાસ્તો કરવા બેઠા છીએ. અત્યારે હિંમતભાઈ લઈ છે વાણીના ગાંઠિયા, આપણે નાસ્તો કરાવે છે. અને વિજયભાઈ ને મેં હિંમતભાઈ બી બેઠા છે ગાંઠિયાની વાટે. ઓર્ડર આપ્યો છે આપણે બનાવવા માટે, જોઈ શકો છો. અને હિંમતભાઈ શું કહે છો? ચા નાસ્તો કરી લઈએ આપણે અને મળીએ. ચા નાસ્તો કરીને કન્ટિન્યુ બના રહેજો આપણા બ્લોગમાં. તમને આજે દેખાડે છું જાફરાબાદ જવાનું છે આપણે, તો કાંઈ નહીં કન્ટિન્યુ આપણા બ્લોગમાં બના રહેજો. મળીએ છીએ આપણે જાફરાબાદ. તો હાય ગાઈસ, જોઈ શકો છો તમે ગામડાનું વાતાવરણ અને લોકેશન ચેક કરો ગાઈસ. જોઈ શકો છો થોડો મોટો પંખો છે ગરમી માટે. આપણે ગરમી ના થાય આપણા પંખા હોય. આપણે સુરતમાં બે કઈ દિવસ ગરમી તો નહોતા. કાંઈ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી તો મળે છે આગળ આપણે. અત્યારે આપણે જોઈ શકો છો હિંમતભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે ને હું ને વિજયભાઈ બેસી ગયા છે ગાડીમાં. હિંમતભાઈ નો અત્યારે માવો બને છે. જોઈ શકો છો માવો બને છે. આમ કે મળી વિના આપને મજા આ દીવનો માવો છે મિત્રો, તમે જોઈ શકો છો. આ સાઈડ આંબા ને કેરી એવું છે બધું. તાર બે ફોન લીધા. મસ્ત મજાનું જોઈ શકો છો ગાઈસ. લોકેશન ચેક કરો ગાઈસ ખાલી એકવાર. ગામડાનો આનંદ જ આવ્યા કરે તમને. શાંતિપૂર્વક ગામ છે. તો કાંઈ નહીં, હિંમતભાઈના ઘરે જઈને મળી ગયા બનાવી આપણા કન્ટિન્યુ બ્લોગમાં. તો આવી ગયા અત્યારે આપણે હિંમતભાઈના ઘરે આવી ગયા છીએ અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, જોઈ શકો છો. આપણે વ્યવસ્થિત થઈ ગયા છીએ ને અત્યારે આપણે મામાદેવનું મંદિર છે તો ત્યાં પગે લાગવા માટે આવ્યા છીએ આપણે હિંમતભાઈ ને હું ને વિજયભાઈ ત્રણેય ચારે. તો પગે લાગી લઈએ, તમને દર્શન કરાવું મામાદેવને. કન્ટિન્યુ આપણા બ્લોગમાં બની રહેજો, જોઈ શકો છો. આ મંદિર છે અને તાળું માર્યું છે. તો કાંઈ નહીં, હમણાં ચાય આવ્યા પછી અંદર તમને દર્શન કરાવું. કન્ટિન્યુ આપણા બ્લોગમાં બની રહેજો. અત્યારે આપણે નાહી ધોઈને વિજયભાઈ જોઈ શકો છો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને આ આપણે વાણુવાની માનતા છે તો એટલા માટે આપણે આવ્યા છીએ. ગટુ હાય. નવેદભાઈ જોઈ શકો છો નાહી ધોઈને ત્યાં થઈ ગયા છે ને આ એના છોકરાઓ છે મોટા ગામના. તો કાંઈ નહીં કન્ટિન્યુ આપણા બ્લોગમાં બનાવી હમણાં મળીએ છીએ આપણે. તો તમને દર્શન કરો અંદર. જો અમારું ગામ તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલના મત. એ લગી બેટો કાંઈ નહીં, મળીએ ઘડી કરીને આપણે. તો હા ગાય અત્યારે આપણે મંદિરે પગે લાગી લીધું એની ચાવી ના આવી કામ કે કાંઈક મેકાઈ ગઈ છે તો જડી નહીં. તો અત્યારે આપણે જાફરાબાદ જઈએ છીએ. રિક્ષા આવી ગઈ છે આપણી, જોઈ શકો છો. આમાં આપણે બેસીને જવાનું છે જાફરાબાદ. હિંમતભાઈ છે એનું મઠ ત્યાં છે જાફરાબાદમાં. આપણે જાફરાબાદ જવાનું છે. તો આપણે મંદિરે જઈને મળીએ જાફરાબાદ. કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહીએ. મળીએ છીએ જાફરાબાદ. તો હા ગાય અત્યારે આપણે બ્રેક લીધો છે પેટ્રોલ પુરાવા માટે, કારણ કે આપણે રિક્ષામાં ડીઝલ કે પેટ્રોલ જે આવતું હોય પુરાવવું તો પડશે આપણે. અત્યારે બ્રેક લીધો છે આપણે પેટ્રોલ પુરાવાનો. અને તડકાની વાત કરું ને ગાઈસ, ગામડે બહુ જબરદસ્ત તડકો છે યાર, જોઈ શકો છો તમે. અને આપણે રિક્ષા છે આમાં પુરાવાનું છે ડીઝલ આપણે. ગાડી પુરાઈ લઈએ અને મળીએ આપણે તમને જાફરાબાદ જઈને મળીએ આપણે.
હાય ગાઈસ, અત્યારે આપણે આવી ગયા છીએ મઢેમૂળ જાફરાબાદ. જાફરાબાદ આપણે અત્યારે ગામમાં છીએ. બહાર છે બધું પણ ત્યાં તો કંઈ દેખાતું નથી. મઠ છે રામ. જોઈ શકો છો ગાઈસ, આ મઠ છે હિંમતભાઈનું એનું. ભાઈની તમને અંદર દર્શન કરાવવાના તાળું બાળું ખોલેલું છે. અને ગાય તડકે બહુ જ છે, બહુ લીલી તડકો લાગે છે. તડકાની વાત જ જાય ગયા. હિંમતભાઈ જોવો છો ફોન કરે છે વિજયભાઈને. એને આ છે મોટા નહીં જાફરાબાદ છે. આપણે મોટાથી તો અહીંયા આવ્યા અત્યારે. કાંઈ નહીં, મળ્યા ઘડીક રહીને આપણે ઘંટીને બોલાવવા બના રહીએ. આપણે અત્યારે આપણે આવ્યા છીએ હિંમતભાઈના કાકાના ઘરે. માનતા માનતા પૂરી છે અને બધા બેઠા છે. હું ને વિજયભાઈ અહીંયા આવીને ડાયરેક્ટ થાકી ગયા છીએ. આપણે જે માનતામાં સર થોડા કામમાં વ્યસ્ત થઈ ગયા એટલે આપણે બ્લોગમાં બનાવ્યો નથી બ્લોગ, બરોબર. અત્યારે કેટલા 3 પંખા ચાલુ છે. એક આ પંખો છે, એક આ છે, ડબલ પંખો છે. 3 પંખા ચાલુ છે. ગરમી થાય છે એટલી કે વાત જાફરાબાદનો બહુ પડે છે અત્યારે અહીંયા. અને અહીંયા આપણે આગળ મારવા આવે છે હિંમતભાઈનું આ જ ગામ જાફરાબાદ. અને જે ઓલું ગામ છે આપણે ગયા હતા એ મોટા એના મમ્મીનું રહેલું ગામ છે મોહાળ છે. માનતા પૂરી થઈ ગઈ છે. ત્યાં બધા વાતો કરે છે અને ચા પાણી પી લઈએ અને પછી જવાનું આપણે કરે. બ્લોગમાં બના રહીશું, બરોબર. મળીએ છીએ આપણે ઘરે રહીએ. આપણે હજી નવા 4-5 દિવસના નવા બ્લોગ આવશે જ તે, બરાબર. તમને હજી બધું દેખાડવા. હજી આપણે દીવ ફરવા જવાના છીએ તો તમને છે અને દીવનો પણ બ્લોગ આવશે તો તમે જરૂર જોઈજો. તમને પણ દીવ દેખાડવાનું છે. તમે પણ દીવ ન જોયું હોય તો અમારા બ્લોગમાં તમે જોઈ શકો છો, બરાબર. જાફરાભાઈ, બરાબર. અત્યારે તો ખાલી નાનો એવો બ્લોગ આવશે, બરાબર. તમે શું થાય છે એ બધું બતાવીશું. ત્યાં સુધી બ્લોગમાં બના રહ્યો, બરાબર. મળીએ છીએ આપણે ઘરે. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અમે તો જમ્યું નથી, બરાબર. તમે જરૂર જમી લેજો. 12:30 થઈ ગયા છે, બરાબર. અમારે કંઈક ઠેકાણા છે ને એટલે તમે જમી લેજો. આપણે જમી કરી લીધી છે ને જઈશ આપણે પાછા હિંમતભાઈના મામાના ગામ મોઢા. જોઈ શકો છો મંદિર છે હનુમાનજી મહારાજનું. બધા જમી લીધું છે અને બધા દ્વારા પણ ઊભા છે અને બધા આવે છે ધીમે 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 ધીમે. અને આપણે આગળ ધીમે ધીમે હાલે જઈએ છીએ. રિક્ષા આપણી થોડીક પુરાની છે તો ઢાળ નથી ચડી શકે એટલે આપણે ચાલ્યા જઈએ છીએ. અને તડક્યાની વાત શું કરવી ગાઈઝ. ગામડે આવો તો થોડુંક ધ્યાન રાખજો, બીજું તો શું કહેવાનું. અમે આવ્યા છીએ, અમને ખબર છે કેટલી ગરમી છે નહીં છે બધી. અને બીજી આપણે જોઈ શકો છો શૂટ કરે છે, બ્લોગ ઉતારે છે. કાંઈ નહીં, મળીએ આપણે મોટા જઈને હિંમતભાઈને ઘરે. કન્ટિન્યુ બના રહીએ આપણા બ્લોગમાં. મળીએ છીએ ઘરે જઈને. તમે બ્લોગિંગ કેવી હાલે છે તડકાની? તડકાની તો વાત જ જવા દો વિજયભાઈ, કેમ કે બહુ જ ગરમી છે અહીંયા યાર. આપણે એમ હતું કે દરિયા કિનારે આપણે જઈશું તો આપણે કાંઈક ઠંડો અહેસાસ થશે. એવું તો કાંઈ થતું જ નથી. આ તો ગરમી જ થાય છે ને કંઈ, બહુ જ ગરમી થાય છે. રિક્ષા આવી ગઈ છે ગાઈઝ આપણે. મળી આપણે ઘરે જઈએ. તો હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં દેશો. અત્યારે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર હિંમતભાઈની જે છે આપણે બેસવા માટે. કારણ કે બપોર આપણે ત્યાંથી જાફરાબાદથી આવ્યા હતા તો બહુ તડકો લાગી ગયો તો આપણે ઘડીક આરામ કરી ગયા હતા ને અત્યારે આપણે હમણાં જાગ્યા છીએ. જાગીને આપણે ધાબા ઉપર આવ્યા અને હું વિજયભાઈ ને હિંમતભાઈ બધા અત્યારે બેઠા છે. અહીંયા મસ્ત પવન આવે છે તો અત્યારે આપણે બધા બેઠા છીએ શાંતિથી. જોઈ શકો છો હિંમતભાઈ એના છોકરાને રમાડે જ છે અને એના પપ્પા બેઠા છે હિંમતભાઈના. અને આપણે ગટ્ટુરાજ રમે છે, જોઈ શકો છો. આ ગટ્ટુ ગટ્ટુ એ છોકરા અહીંયા તો નહીં લ્યા. હાય કદે હાય. અને આપણા વિજયભાઈ બેઠા બેઠા માવો બનાવે છે ફાકે આપણા માટે, કેમ કે આપણે રેસ્ટ રહી ગયા છીએ. આપણે આટલું માવો બનાવે છે વિજયભાઈ. તો માવો બાવાનો મસ્ત કેપ ચડાવી દઈએ અને મળીએ આપણે ઘરે કરીને પછી.
તો કાંઈ નહીં કંઈ આપણા બ્લોગમાં બનાવીએ મળી જશે કરે તો હાય ગાઈઝ અત્યારે આપણે જમી કાઢીને થઈ ગયા છીએ નવરા અને આવી ગયા છીએ ધાબા માટે સુવા માટે અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અને અત્યારે વાગી ગયા છે 11 તમને બતાવું ચાલો આવજો બીજા ફોનમાંથી બતાવું કેટલા વાગ્યા છે અને અત્યારે જોઈ શકો છો બધા સુઈ ગયા છે અને વિજયભાઈ આપણા વિડીયો એડિટિંગ કરે છે એના ફોનમાં અને જોઈ શકો છો કેટલા વાગી ગયા છે 10:54 થઈ ગઈ છે રાતના તો આપણે ત્યાં સુઈ જઈએ અને કાલે આપણે નવો પાછો બીજો બ્લોગ આવશે કાલે આપણે જવાના છીએ ફરવા માટે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ આપણે અરે ભાઈ વિજયભાઈ પાસે આવવા માંગે છે તો લઈ લઈએ આપણે મારે છે આવું છે આ જો પર જયદીપભાઈ અત્યારે એમને કંઈ કામ ધંધો છે નહીં તો ત્યાં બ્લોગ બનાવે છે હું એમને ક્યારનો કહું છું હોઈ જાઓ તો અત્યારે જો શર્ટ પકડીને આપણે સુડાઈ દીધા છે બરાબર બસ મિત્રો આપણે યુટ્યુબમાં બ્લોગ અપલોડ કરો એટલે આપણે વિડીયો તો એડિટ અત્યારે કરવો પડશે બરાબર તો આ ભાઈએ પણ થોડુંક એડિટિંગ કરવા આપી દીધું છે થોડુંક આપણા હિંમતભાઈ એડિટિંગ કરવા આપી દીધું છે બરાબર અત્યારે બધાનું કામ હવે થોડું મારા ફોનમાં એડિટ કરી રહ્યો છું બરાબર તો આપણે કાલ સવારે મળીએ બરાબર આપણે સુઈ જઈએ કાલ સવારે આપણે જવાનું છે દીવ ફરવા બરાબર તો ગુડ નાઇટ હવે આપણે કાલ સવારે મળીએ બાય બાય